વડોદરામાં શાળાઓમાં બેગલેસ ડેનો પ્રથમ દિવસ દફતરના ભાર વગર શાળાએ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા। સરકારી શાળાઓમાં સરકારના પરિપત્રનું પાલન કરવામાં આવ્યું। કવિદુલ્લા કાગ શાળામાં બાળકોને પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવ્યું। બાળકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવ્યા હતા। આગ લાગવાના સમયે રખાતી સાવચેતી શીખવાડવામાં આવી હતી। સપ્તાહમાં એક દિવસ બાળકોને ભાર વિનાનું ભણતર આપવાનો પહેલ છે। જે બાળકોને જ્યારે પ્રથમવાર બેગ વગર શાળાએ બોલાવ્યા ત્યારે બાળકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો। આજે શાળાની અંદર ડિઝાસ્ટર અને મેનેજમેન્ટ સાથે સાથે નાટક આવી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવી। બાળકોએ જે રીતે આજે ભાગ લીધો છે એમાં સાચા અર્થમાં જે NEP 2020 છે એ સાચા અર્થમાં આજે સિદ્ધ થયું હોય એવું લાગી રહ્યું છે અને બાળકોને પણ ખૂબ જ મજા આવી કે દફતરના ભાર વગરનો શનિવાર અને દર વખતે જે ભૂતકાળની અંદર એકમ કસોટીઓથી જે શરૂઆત થતી હતી શનિવારની એની જગ્યાએ આજે દફતર વગર બાળકોમાં ખૂબ જ આનંદ ઉત્સાહ જોવા મળ્યો છે અને હવે દર શનિવારે બાળકોને કંઈક નવી એક્ટિવિટી સાથે અમે સ્કૂલમાં બાળકોને આવવા માટે પ્રેરિત કરીશું। આજે અમને પ્રાર્થના પછી મેડમે કસરત કરાવી હતી। એ બાદ અમને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે આપત્તિ વ્યવસ્થાપનમાં જે બધી એક્ટિવિટીઓ હોય છે જેમ કે ઇલેક્ટ્રિક વડે આગ લાગે તો એમાં એ કેવી રીતે બુઝાવવાની, જેમ કે એના ઉપર રેતી રાખીએ તો ઇલેક્ટ્રિકમાંથી જે આગ લાગી હોય એને ઓલવી શકાય। ત્યારબાદ અમને અમારા પ્લેગ્રાઉન્ડમાં લાઈવ આગ લગાડીને દેખાડ્યું હતું। ફાયર બોલના વડે આપણે એને ઓલવી શકીએ છીએ અને પછી અમને ગીતો ગવડાયા, વાર્તા દેખાડી, પછી બીજી અધર એક્ટિવિટી કરાવી જેમાં અમને ખૂબ મજા આવી।